બેરી તું મને પહેલી વારમાં ગમી જેટલી જઈ હતી આ તારી થોડી તારા જેવડી હે ને હવે મને સાહેબ બીજે સાહેબ ઘણું ન ગમ્યું મને તેમ થયું કે એક નહીં બે છોડીઓ આવી હોય ને હવે તારા હારે જ મારે ઘરે બોલે હું તો તને ગમું હું ને હા, તમે તો મને બહુ જ ગમો હો પણ આરે છોડી હે એવી વાતો ન કરાય ઘીરે જઈને વાતો કરજો અલે એ તો હું ભૂલી જ ગયો ચણિયા ચોલીમાં જોઈ પહેલી વાર ગોરી હું તને જોતો રહ્યો ઓ ગોરી હું તને જોતો રહ્યો એ મમ્મી પપ્પા હાલો ને હાથ અલે આ તો મારી દીકરી કે મમ્મી પપ્પા હાલો ને હાથ દીકરી હાલા જઈ છે હું હરખાનો છું એટલે આમ તો જો મારો રોયો કેવો હરખ પદડીનો થાય છે તું મારા પ્રેમમાં છે ખોઈ છે કે શું એ તો બેરા હું વિચારતી હતી કે તમારું ઘર કેવું અસલ હશે તમારા ઘરના કેવા બધાય માણા હશે અને તમે કેવા અસલ મજાના હો આહા તે ટચ કર્યું તો મને વીજળીનો ઝટકો લાગ્યો મારે તો કેવું સારું છે ગીરે બધું સારું હું હવે ભલે 35 વર્ષનો છું પણ બઈ તો જરી હો એ હાલો ને હવે તે હરખ જ ન થમાતો જાતી જિંદગી બહુ જડી મને એટલે અય બેરી એ તમે ઘડી કાંઈ ઉભા રહ્યો એ તમે હરવો થતો થોડોક આઈને આવી ગયો યો મમ્મી એ શું તમે ઈશારા કરતા હતા હવે તમે નાટક ચાલુ કરો ને હમણે મારા નવા પપ્પાનું ગામ આવી જશે તો તમારે ના ઘરમાં બેહવું પડશે એ છોડી એ તને હજી નો ખબર પડે એ આ મારા પ્રેમમાં પાગલ જ જેટલો હે તું જોતી નથી હું આયા કાંઈક નાટક ચાલુ કરીશ ને તો આઈથી તો મને ઈ ઢળીને ઘીરે લઈ જશે ખંભે ઉપાડીને કિસે જી હોય ઘીરે જઈને ખરખો આવી જશે હા બટા એક ગામમાં જઈને ગામની શેરીમાં આઈડિયો કરી મને ભૂત વર્ગ્યો આવ્યો અને હું ધૂણીશ બહુ આમ અને પછી તને કોક પૂછશે તો ખરું ને ત્યાં ગામ હોય તો મારા તો હશે જ તો તને પૂછે ને હે બટા તારી મમ્મીને આવું ક્યારે થાતું તું તો તાર શું કહેવાનું હા એમને અક્ષર થાતું રહે હે હા સોડી હોય તો મારા સોડી જેવી મારી જ વાતો કરતી હતી ને બેરી હે એ તો હું મારી સોડીને કહેતી હતી કે તારા નવા પપ્પા તો બહુ જ અસલ છે એ બેરી એ થાકી રહ્યો લાઈ ઉપાડ લો ના, એ તેડી રહ્યો છું બતા તને તેલ લઉં એ ના હું તો હાલી આવીશ હે હાલી આવી ને હા થાકી નથી ને આહા. એ તું ન થાકી ને ના એ તો હાલો હાલે ભાઈ હું છે એકલી થઈ એ બા એ આયા રો તો રો નાખું એ મૂંગી માને ટોળા માં આરતી વળી એ પણ મૂંગી રો તો ગોલો ગોતો દે ને બાજા ઠોકું પાડો આપણે એ પણ ફાડા નો ઠોકતો હું મૂંગી લઉં એક તો આ કીડ્યું સડે છે મગજ ચાહે ના પત ઠોકતી વૈષ્ણવ એ પણ આ કીડ્યું તો હે ને તમને યાદ છે ને મૂંગી ની બાય એ કાકાજી ક્યાં હાલા હે એ આ પાણી ઊનું કરવાનું ખોટકાઈ ગયું છે ને તે હમું કરાવવા લાવું બાપ દીકરા થારું કી શરમ જ નથી વળે સીની શરમ નથી ઓલો સાગનો ખરાબ વાગ્યો એકલો ખરાબ વાગ્યો છે આ ગામના માણા મને શું કહે છે મને બાય હાલકા શરમ આવે છે તો એ શું તને ખબર નથી એ સગનની કિન્યા જોવામાં મારા તળિયા ગહાઈ ગયા તળિયા તોય કોઈ હા નો પાડે શાય ગગણું નો મળ્યું કે નો હારું પાણીતર મળ્યું એ ભલે લઈ આવે અત્યારે ઈજ કરાય એ દાદા કાકા કેમ કાકી લઈને આવશે હમણે આવશે આને જો ના ખમા પડીશ કે મૂકી ભાઈ એ પણ તમારું હું દાહીમાં હું કહું ઈમાં એ બાલુવાવ અત્યારે સોના ચાંદીના ભાવ કેવા છે તમને ભાન છે એ લાખોએ વયા ગયા 3 લાખે ચાંદી વહી જાય અને 1.5 લાખે સોનું વયું ગયું એ ગીરી હવે આપણું ગામ આવી ગયું અને ઓલો હમફાઈ આવે સાદો સુંદરી ઓઢીના ન કરી એની નજર લાગશે તને એ છોકરા એ ગુંદીન ગાંઠિયા ખાવા આવજો એ હું ઘરે ગયો છું આવજો ભૂલ્યા વગર અલે બેરી એ શું તું એ કાંટો લાગ્યો કે શું એ બેરી લે એ ઊભી થાને એ બેરી
હવે બાપા એ હું છું તને મને ન ઓળખી હું નકટી સુડે. અરે બાપરે હું કીધું એ નકતે સુડેલ મિરકી હે એ બેટા એ તારી માને કાઈ પહેલા થાતો તો એ હા એમને થોડાક દે આવું થઈ જાય છે. અરે બાપરે મને ભટકાઈ દીધું. આજકાલની નથી હું તો કે દુનિયાની હોઉં. એ પડતું એ મન માન નહીં કીધું. ઓય બાપા રે શું કરવું મન બાપાને ફોન કરવો જોશે. એ વળી 10 તોલા ફૂંક મારો ને તાય ઉડી જાય. અને બધા ઈ જ રોઈ જો આ માણા મને શું કહીશે બધા એકલો ઘરે ગયા એમને ચા પાણી નું નથી કીધું ન ખાવાનું કીધું અને બધા ઠૂસી મરી ગયા થાળી લઈને તો મોજ ને બેહો છો હતા મોજ. એ ભલે કે એ બઈ લઈ આવશે ને એટલે કાંઈક સારો પ્રસંગ યોજી નાખશું અને કા શ્રીમતમાં બધા એને લઈ લઈશું ખોળા ભરવામાં. શરીમતમાં શું કંકોડા ખવડાવશો બધા ઠૂસી મરી ગયા એ ઘર શરીમતના દીકરા થાય આ માં છોરી જેવી છોરી હાર લઈને આવશું કંકોડા ખવડાવશો બધે પઈ ગયા તમને બાપ દીકરાને હું તો લાગી દે હવે ત્રાસ છે તમારો. હે બાલુ તમને ઈ ખબર છે કે હારે આ છોડી આવે હે અને એ આપણી સપલી જેવડી. એ હારું તો ખોળો ભરવો મીટ્યો અને હું પાથરો દાદો થયો દાદો. શું મારદેવી છોડી આવે તો મને તાપકાટમાં હલવી રે. મારા બાપાને ફોન કરું. એ હાલો એ બાપા એ ગાયો ગાયા આવો આયા કારો ગજબ થઈ ગયો. એ પણ વળે શું થઈ ગયું? એ ઓલી આ ડોંગરાવાળી બજારમાં એ મારી વહુને સુડેલ વેગી. રામ. એ વાંધો ને તું અહીંયા રે એમ આવી છી. શું દાદા એ ઓલા નવા વહુ લઈને હાલે આવતા તાર કાકા એ તાર કાકીને કાંઈક કે સુડેલ વળગી દે હાલ કયો ખા મારી હારે. એ હાલો દાદા સારું કર્યું હું તો રાજી થઈ મારામાં ભાગ તો ન દેવો પડે છોડે અગો વળગી કે હું કેવી રાજી થઈ. હાલો જાઉં હું એ હાલો મારું વર તમે શું વાતું કરો છો જી હાલ સપલી થોડું થોડ એ હાલ નોખલા વાળી બજારમાં એ બાપા તમારે રેખડી બોન ને ઘરગાવી તો દીધી છે પણ એ ઘર બાંધીને બેવશે. એ મને બટા એવું લાગતું નથી આ ઘર બાંધીને બેસે ઈ ઉપાજીમાં હું આયા બેઠો છું શું કરવું મારે. એ બાપા હાવ હાસી વાત છે એ રેખડીને 8મું ઘર છે અને પોખવાય પૂગતી નથી તા તો ઈ પાછી આ ગીરે ગુડે અમે અમાર હારન ગીર નો પગીને તા તો વાયા ફોન આવે કે રેખડી ગીરે પગી. એ ભાભી ન્યા કડે તમાર બોનનો ઘરવાળો હારો એટલે તમાર બોન ટક છે. એ ઈ હાસુ એ હેલવે ઠામડા નજવારી ઈ કરત્યું દન પછી તાર ભાઈને ફોન કરી આપણને લઈ જાય. મારા બાપા આવે છે હવે કાંઈ મન નહીં થવા દે. એ બેરી અરે વાહ મમ્મી શું તારો આઈડિયો આ વરાજો તો હમણે સોયત્રા નાખતો જવાનો. એ છોડી બેટા એ તને તો કાંઈ આવું નથી થાતું ને. એ ના એ મને તો આવું કોઈ જ નથી થયું. આ છોકરાઓને ખબર ન હોય લાઈન બાપાને ફોન કરું એ હરખો નહીં સાંભળે મારી હાળી એકાદી હોય તો સારું વહી ન જઈ હોય તો. એ કિરુ બટા આય તો કોકનો ફોન આવ્યો છે આમાં મને બહુ દેખાતું નથી જોજો ખરી. એ આ તો માર બનેવીનો ફોન. એ હાલો બનેવી બોલો એ બનેવી એ હારું કર્યા તમે એમે કેમે પહોંચી જા મને ઈ જ ઉપાડી હતી. એ એમે ખેમે શું કંકોડા પૂગ છે હજી અમારા ગામમાં ગઈને કાતો તારી બોન ધૂણવા મળી છે. એ હારું બનેવી એ તમે અહીંયા રીજો અમે બધા આવી જ છીએ અહીંયા. એ હા અને મારા હારાને લેતી આવજે. એ આ બધા આવી છી. એ બાપા જો આપણે ઉપાડી હતી ને ઈ ક્યું આ ઓલા આનંદગઢ વાળાને પૂગવા નો દીધો સિમ્મા ધૂણવા માંડી અને આને ગામમાં પૂગવા માંડી તો અહીંયા ખીર કરવા માંડી. એ બાપા હાલો બધાય જવી. એ હાલો
અરે આ છોડીએ તો ભરે કરી હવે આ તમારી સોડી શાય ન પાડી ટકી બેરી તું ઉપાધિ કરીમાં એ હમણે છોડે લેશે એ વઈ જશે એ ઊભી થઈ જા નહીં જાવ હું નહીં જાવ એ બાપા એ જોવો તો ખરા મારી વહુને છોડેલ વળગે છે કાકી એ સગના એ બટા વળગણીના ઘીરેથી જ આવ્યું હોય અને તું લઈને અહીંયા આવ્યો ગામમાં એ બાપા એ પણ મને થોડીક ખબર હતી ત્યારે કઈક છોડેલ વળગી છે આ તમે જોવો તો ખરા કેમ વિના જીથા કેમ થાય જો રામ 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 હવે આનું કરવું શું આપણે સગના ગામ ના જોવે બાપા હું મોટા ઉપાડે ગરખવા ગયો તો પણ તું ભટકાણો મને એ બાપા એ હવે આનું કાંઈ ન થાય એ હું ઈ જ વિચારું છું કે આને ક્યાં લઈ જવા બહુને હા બેરી હવે હરખું આવ્યું થોડું થોડું હું તો વિચાર કરતો તો ગામમાં હરખથી હું ખરી આ સગનો મારો વહુ વાળો છો પણ આમાં કાંઈ થયા નહીં રામ રામ જે દઈને પાડી દેશે આ કેવું છે આ વળગણ એ પણ રેખલી એ આમ શું કરે છે કોણ છો તું લે આમ તો છો એ કેવા તે નાટક કાયદરા છે એ ઈ તો કે મને એ નાટક હોય કે નાટક ન હોય જે તમે આદર્યું હોય હવે અમારે આ સગના વેળાએ નથી જોતી તમે પાછી લઈ જાઓ એ પાછી તો આજે નથી લઈ જવી અને કાલે નથી લઈ જવી મારી છોડીને તારો છોકરો ઘરગી લઈ જા ઘરગી એ ખોટી લપ કરવાના ને ઘરે લઈ ગયો હાલો હવે આમ હવે ઘર વાળી એ વહુભા તમને માં નો ખબર પડે તું સપલી હાલતી નું થાવ અને હું આવડેની ને જોઈ લઉં છું કહું છું થાવ વેચ્યું ઘર ફેંક્યું એલા ટપુડા એ કિમ તું નો તારી દીકરીને પાછી લઈ જા મારે એવી કાંઈ વળગણ વાળી જોતી નથી એ બાપા એ બાપા લઈ જવી આ કાઈ આમથી તો દીધી નથી હવે પાછો મને મારે એ બાપા એ બાજુ નથી હાલો ને આપણે જોઈ લઈ કે કેવા બોન ને લઈ નથી જાતો હમું તો હમું એ તારે છોડીને આવું છે ને મારા છોકરા વેળે આવી છે આવું વળગણ વાળું ક્યાંથી તું લાયો હવે ટગાડ્યાને એ બાપા એ આ બધાએ વૈયા ગયા હવે આપણે શેરી કોના હારે થાય હાલો હું હારે લઈ લઉં એ હારે નથી લેવી એ એને પડી મુય હાલ તું મને કીરે ના બાપા પછી મને નો જડે એ જડવી જશે દર્શે હું તને આખી ખવાયું ગોત દઈશ હાલ તું એ બાપા સુડે લેરવે વઈ જશે અરે નો વૈજાય કોડા આમ ડોઈના વેતો થાને પાછો એક દાણ હું જોતો એક દાણ અરે પણ નથી જોવા જાવું તારે અરે બાપ રે અરે તારી ડોહી તને વળગી જશે તો હું તો દીકરાવીને નો થઈ જાવ ને એ મમ્મી એ હવે ઊભા થાવ એ બધા વયા ગયા શું તમે એક્ટિંગ કરી ઓલી કારી કારી છોડી હતી ને એને તમે એક લાફો માર્યો તે ઘાઘરા ઉતરી રહી બસ બટા મને તો ભીખ એવી લાગતી હતી મેં કીધું આ મને ઢોરી નો લઈને જાય તો સારું એ બટા હવે એને માસી ની આયા તા ને એ દોરે કાઢતા જા મજા આવી જાય આવું ના આવું કરવું હે હજે તો હે ને બટા કે ઘર જ નથી માંડું આપણને અસલ મજાનું હારું બે બંગલા વાળો ઘરવાળો જડે ને મને પછી રહેવાનું હે આ લવે ગીરે